આંખોમાં 60% નબળાઈ ધરાવતા અને બોર્ડ પરનું લખેલું વાંચવા માટે દૂરબીનનો ઉપયોગ કરવો પડે અને પુસ્તક વાંચવા માટે બિલ્લોરી કાચનો ઉપયોગ કરવો પડે તેવા આણંદ કોલેજની સ્કૂલના અસામાન્ય વિદ્યાર્થી ધ્રુવ શાહે ધોરણ 12ની વિજ્ઞાન પ્રવાહ પરીક્ષામાં 99.67% સાથે A1 ગ્રેડ મેળવતા ઝળહળતી સફળતા મેળવી છે. મોગરી ગામમાં રહેતા અને ADIT કોલેજના પ્રોફેસર તરીકે ફરજ બજાવતા કલ્પેશભાઈ શાહના ઘરે પુત્ર ધ્રુવે જન્મ લીધો. માસૂમ દીકરાને નાનપણથી જ આંખોની તકલીફ હતી, જેથી કીકી સ્થિર રહેતી ન હતી, જેથી આંખોના નિષ્ણાંત તબીબો પાસે તપાસ કરાવતા આંખોની બીમારી હોવાનું નિદાન થયું અને બાળકની દ્રષ્ટિ નબળી રહેશે તેવી કલ્પેશભાઈ અને પત્નીએ ધ્રુવ બાળપણથી તેને સ્ટ્રેન્થને મજબૂત બનાવવા પ્રોત્સાહિત કર્યો, જેના કારણે ધોરણ 12માં તેને સફળતા પ્રાપ્ત કરી છે. મારું નામ ધ્રુવ કલ્પેશ કુમાર શાહ છે. હું નોલેજ હાઈસ્કૂલ આણંદમાં ભણું છું અને આજે 12th સાયન્સનું રિઝલ્ટ આવ્યું. એમાં મારા 93.2% આવ્યા છે અને 99.69% આવ્યા છે. શું તકલીફ પડતી હતી અને આ સફળતા માટે કેટલી મહેનત કરી? સફળતા માટે મહેનત તો બહુ જ કરી છે, કારણ કે આંખની આ જે ખામી છે એના કારણે મારી સ્ટ્રગલ અને જે મહેનત છે એ બહુ વધી જાય છે. નોર્મલ છોકરા જે છે એ 2 કલાકમાં જેટલું વાંચે એટલું વાંચવા માટે મારે 4 કલાક જેટલો સમય લાગી જાય છે. મારી વાંચવાની સ્પીડ ઘટી જાય છે. બટ એક વસ્તુ છે કે આ જે પ્રોબ્લેમ છે, મારા મમ્મી પપ્પાએ મને એવું કહ્યું હતું કે એને જ તારી મેઇન સ્ટ્રેન્થ બનાય, અને જે માણસ પોતાની જે વીકનેસ છે એને જ સ્ટ્રેન્થ બનાવી દે તો એ માણસ કદી નિષ્ફળ થઈ શકે એવું શક્ય નથી. એટલે આ જે આંખની ખામી છે એની લીધે મારી વાંચવાની જે સ્પીડ છે એ તો ઘટી ગઈ હતી, બટ મારું જે કોન્સન્ટ્રેશન પાવર છે એ બહુ મેક્સ લેવલે વધી ગયું હતું. એટલે એનો મને બહુ ફાયદો થયો. એ રીતે મેં મારી જે આ વીકનેસ છે એને સ્ટ્રેન્થ બનાવી અને આજે હું અત્યારે આ મુકામ પર છું. કેવી રીતે તૈયારી કરતા હતા આંખની ખામી હોવા છતાં? દૂરબીન અને બીજા ટેલિસ્કોપ જેવા ઇન્સ્ટ્રુમેન્ટ્સનો યુઝ કરતો હતો અને સ્પેશિયલ ચશ્મા આવે છે રીડિંગ માટેના, એવા ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરીને મારું રીડિંગ કરતો હતો. અને જ્યારે હું વાંચીને થાકી જતો હતો ત્યારે મારા મમ્મી પપ્પા વાંચતા હતા અને એ મારી નોટ્સ બી લખી આપતા હતા, એમાંથી હું વાંચતો હતો. શું આગળ બનવાની ઈચ્છા છે? આગળ મારે IRS કે IFS બનવાની ઈચ્છા છે. જે આ સફળતા મળી એનું શ્રેય કોને આપશો? મારા પેરેન્ટ્સ અને મારી સ્કૂલ. મારું નામ કલ્પેશ કુમાર મદનલાલ શાહ છે. જે આપના પુત્રએ જે સફળતા મેળવી છે, શું કહેશો? આજે એ સફળતા મેળવી છે, હું એમ કહીશ કે એના પરિશ્રમ જે એને કર્યો હતો એ મુજબ જ એને સફળતા મળી છે. જે રીતે એને જન્મથી એક ત્રુટિ હતી અલ્બિનિઝમની, એ ત્રુટિને એને પોતાની તાકાત બનાવીને આજે આ સફળતા પ્રાપ્ત કરી છે, એ અમારા પરિવાર માટે તથા સ્કૂલ માટે બહુ જ ગર્વની વાત છે. શું તકલીફો પડતી હતી તેને? વાંચન દરમિયાન એને જે તકલીફો પડતી હતી, એક તો એની વાંચવાની સ્પીડ બીજા નોર્મલ સ્ટુડન્ટ કરતાં ઓછી રહેતી હતી અને એને જે પણ વાંચવું પડતું કે લખવું પડતું એ ખૂબ જ નજીકથી એને વાંચવું અને લખવું પડતું હતું. અને બોર્ડ પર જ્યારે વાંચવાનું આવતું હતું ત્યારે એને ટેલિસ્કોપનો ઉપયોગ કરીને એ બધું વાંચન કરવું પડતું હતું. એટલે એક આંખ ઉપર ટેલિસ્કોપ મૂકીને જ્યારે વાંચવું એ વસ્તુ પોતે જ એક બહુ તકલીફદાયક વસ્તુ છે. એક આંખ ઉપર કન્ટિન્યુઅસ દૂરબીન રાખવીને બોર્ડ પરનું વાંચવું, અને જ્યારે એને ના ખબર પડતી તો પાસે બેઠેલા મિત્રના નોટબુકમાંથી પણ એક જોઈને પોતાની નોટમાં લખતો હતો. જે એક માતા પિતા તરીકે તમે કેવી તૈયારીઓ કરાવી કે આ સફળતા મેળવી શક્યો? માતા પિતા તરીકે અમે હંમેશા એક જ વસ્તુ એને મેં કહી હતી કે તારી જે તકલીફ છે એને તું સ્ટ્રેન્થ બનાય. અને હું હંમેશા એને કહેતો આવતો હતો કે એવરીડે તારી જ્યાં જ્યાં મિસ્ટેક થાય છે એ મિસ્ટેકને આપણે ઝીરો કરવાની છે, કે જેથી સામેવાળા જે પેપર ચેકર છે એમના માટે કોઈ વિકલ્પ ના રહે કે એની મિસ્ટેક ક્યાં છે. એટલે અમે હંમેશા ફોકસ એ જ કર્યો છે કે આ પરીક્ષામાં તારા આટલા માર્ક્સ આવ્યા છે, ક્યાં કપાયા છે, જ્યાં જ્યાં માર્ક્સ કપાય છે ત્યાં ત્યાં એ વસ્તુઓને અમે ઓવરકમ કરી છે. તો નેક્સ્ટ ટાઈમ એ તકલીફ એ ભૂલો ફરીથી એણે નથી કરી. હંમેશા અમે એ જ ટાર્ગેટ રાખ્યો છે. ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ.